સ્વામીજીએ બહુ સરસ અને આજના આજે લાઈવ જીવનમાં આપણે અનુભવીએ છીએ તેવા દાખલા સાથે પોતાની વાત કરી. અને ભારત એક સમયે જે સોને કી ચીડિયા કહેવાતું એની જે પરિકલ્પના હતી એ માટે શું કરવું, એમણે જે એક પરીક્ષા લીધી અત્યારે લાઈવ, એમાં મારા સહિત બધાના હાથ નીચા જ હતા. તો આ એક વિચાર છે, આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન છે, એ કેવી રીતે કરવું એ સંબંધેની જે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સ્વામીજી. હવે આગળના જે આપણા વક્તા છે એ પહેલા આપણી વચ્ચે ભારત માતા કી. આપણી વચ્ચે આપણા વોર્ડના અને આપણા કહી શકાય એવા કોર્પોરેટર શ્રી મનીષભાઈ રાડિયા ઉપસ્થિત છે. મનીષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. મનીષભાઈ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે અને કોર્પોરેશનના શાસક પક્ષના દંડક તરીકેની પણ જવાબદારી નિભાવે છે. હવે હું વિનંતી કરીશ આપણા પરિવાર ક્ષેત્રના ડોક્ટર શ્રી હાર્દિકભાઈ નિંબાર્કને કે પ્રસંગોચિત એમનું વક્તવ્ય. બોલો ભારત માતાની, ભારત માતાની, ભારત માતાની. મંચ ઉપર ઉપસ્થિત સનાતન સોશિયલ ગ્રુપના અગ્રણી મુરબ્બીશ્રી તથા આજના હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત આપણે સહુ માતાઓ, ભાઈઓ, બહેનો, સૌ આદરણીય સ્વજનો, પૂર્વ વક્તાઓએ ખૂબ જ માર્મિક શૈલીમાં આપણે હિન્દુ તરીકે શું કામ એકત્રિત થવું, એની અત્યારના સમયમાં શું આવશ્યકતા છે, એની બહુ સચોટ રીતે આપણને સાથે વાત કરી છે. અત્યારનો સમય પણ પૂરો થવા આવેલો છે, તો બહુ વધુ વાત નહીં કરતા જ્યાં હિન્દુ સંમેલન છે એ આપણે યથાર્થ કેવી રીતે બનાવી શકીએ એની થોડી વાત આપણા બધા સમક્ષ મારે કરવી છે. જેવી રીતે પૂર્વ વક્તાએ કીધું કે ધર્મ એ ધારણ કરવાની વાત છે. ધર્મને જો આપણે ધારણ કરીશું તો જે કાંઈ ક્ષતિ આવે છે ધર્મમાં એ ધીમે ધીમે કરીને નીકળી જશે. એક નાનકડું ઉદાહરણ આપું છું. જો ધર્મનું રક્ષણ નહીં કરીએ, જો બાળકોમાં સંસ્કાર સિંચન નહીં કરીએ તો શું થઈ શકે છે? મુંબઈના એક પરિવારની વાત છે. બહુ આધુનિક પરિવાર, અત્યારના સમયમાં જે પોતાને ફોરવર્ડ કે છે એવો પરિવાર. માતા પિતા બંને નોકરી કરે, ખૂબ સુખી સંપન્ન પરિવાર. બંને દીકરો દીકરી કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે અને મોટી દીકરી છે ભણતા ભણતા સેવાના કામ પણ કરવું છે. આ નિમિત્તે ઈસાઈ મિશનરીના સંપર્કમાં આવે છે. ઈસાઈ મિશનરીના સંપર્કમાં આવે છે ત્યારે ધીમે ધીમે ઈસાઈ મિશનરીઓ દ્વારા જે સેવા કાર્ય થાય છે તેમાં જોડાય છે. અને અહીંયાના જે પાદરી છે એ પણ એને આ પ્રકારની પ્રવૃત્તિમાં વધારે ને વધારે જોડાય એવી પ્રેરણા આપે છે. ધીમે ધીમે કરીને બંને બાળકો ચર્ચમાં જાય છે. અહીંયા સુધી વાત આપણને સમજાય કે આ નથી ઠીક થતું,
પણ હજી એના પછીની એક વાત એવી છે કે જ્યારે માતા પિતાને ખબર પડે છે કે ભલે બાળકો ચર્ચમાં જતા થઈ ગયા છે, ત્યારે એમનો પ્રતિભાવ શું છે? એમનો પ્રતિભાવ એવો છે કે બહુ સારું, આપણે તો આવું કઈ નથી કરી શકતા ને બાળકો તો કરે છે. તો આપણો સમાજ કઈ દિશામાં જાય છે અને કેટલું કામ કરવાની જરૂર છે? ઘણા બધા વર્ષોની મુગલોની ગુલામી, ત્યારબાદ અંગ્રેજોની ગુલામી, તો એક હીનતા હિન્દુ સમાજમાં આવી ગઈ. 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, આ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો ચોકી ગયા. કેવી રીતે ચોકી ગયા? આખા દેશમાં ખૂબ મોટી સ્વતંત્રતા પ્રાપ્તિ માટેની ચળવળ ચાલી અને આ સંપૂર્ણ ચળવળ દરમિયાન એક સ્થિતિ એવી હતી કે કદાચ ત્યારે જ આપણે સ્વતંત્રતા થઈ જાત. તો આ આખા સમય દરમિયાન જે ચળવળ ચાલી, અંગ્રેજો ચોકી ગયા અને ત્યારે અહીંયા એક ગવર્નર હતો, એનું નામ હતું લોર્ડ મેકોલે. આ મેકોલેને ખબર પડી કે આ કેવી રીતે થયું, આટલા વર્ષોની ગુલામી પછી પણ આ પ્રજા આટલી જીવંત કેમ છે? સંશોધન કરતા ધ્યાનમાં આવ્યું કે શિક્ષણમાં જે ધર્મ છે આના પાયામાં છે. એટલે ત્યારે પત્ર લખે છે ઇંગ્લેન્ડમાં, ત્યાંના જે શાસકો છે એમને. પત્રમાં શું લખે છે કે હું આ દેશની શિક્ષણ પદ્ધતિ બદલી નાખીશ અને હું આ દેશમાં કાળા અંગ્રેજો પેદા કરીશ. કેવા અંગ્રેજો? કાળા અંગ્રેજો. આ કેવા અંગ્રેજો હશે? કાળા અંગ્રેજો એટલે કે જે રૂપરંગથી ભારતીય હશે પણ એની શ્રદ્ધા ભક્તિ એ પાશ્ચાત્ય હશે હંમેશા. અને લોહીની અંદર આવી ગઈ કે અંગ્રેજી હોય એ બહુ સારું, અંગ્રેજી બોલે એ બહુ સજ્જન હોય. તો આ દેશની આ બહુ મોટી દુર્ભાગ્ય છે. એમાંથી આપણે બહાર નીકળવાનું છે, આપણે બધાય. અને એની માટે આ હિન્દુ સંમેલનની આવશ્યકતા છે. હિન્દુસ્તાનમાં હિન્દુ સંમેલન કરવા પડે અને આપણે બધાય જાગૃત થવું પડે, એ સમયની માંગ છે. એક કથા આપણે બધાય સાંભળી હશે. એક પિતા છે, મરણ પથારીએ હોય છે અને એના 4 પુત્રોને ભેગા કરે છે. ચારેયને એક એક લાકડી આપે છે. લાકડી આપીને શું કે છે, હવે આને તોડો. એટલે બહુ સરળતાથી લાકડી તોડી નાખે છે. દીકરાઓને આમ થાય છે કે આ પિતા મરતી વખતે અમને આ શું કામ સોંપે છે, અમને તો એમ કે કઈક મહત્વની વાત કરવાની હશે એટલે ભેગા કર્યા છે. એક એક લાકડી જ્યારે બધા તોડી નાખે છે એટલે ફરીથી લાકડીઓ મગાવે છે, લાકડીની ભારી બનાવે છે. પછી ફરીથી પાછા એક એક દીકરાને આપે છે આ ભારી, એને કહે આને તોડો. તો સ્વાભાવિક રીતે ભારી તૂટતી નથી. ત્યારે પિતાએ પુત્રને, બધા પુત્રોને ભેગા રાખીને કહે છે કે જો આ સંગઠન શક્તિ છે, સંગઠિત રહેજો. જો ભેગા રહેશો ને તો કોઈ તમારા ઉપર આઘાત નહીં કરી શકે. અત્યારે ખૂબ મોટો વર્ગ ભારતમાં પણ એવો છે કે જે સંસ્કૃતિ ઉપર આક્રમણ કરવા તત્પર છે. અને એમાં જો આપણે જાતિ, મત, પંથ, સંપ્રદાય, ભાષા તરીકે અલગ અલગ હોઈશું તો ખૂબ ઝડપથી તૂટી જશે. શું કરવાની આવશ્યકતા છે? સંઘ શતાબ્દી વર્ષમાં આપણે સમાજને એક આહવાન આપ્યું છે કે 5 વસ્તુઓ દરેક પરિવારમાં થવી જોઈએ. પંચ પરિવર્તન. જો આ 5 વસ્તુઓ આપણા પરિવારમાં થશે તો એ સમાજ એક થશે. સમાજ એક થશે તો રાષ્ટ્ર એક થશે, રાષ્ટ્ર મજબૂત થશે. 5 વાતો કઈ કઈ છે? આ 5 વાતો કહેતા પહેલા એક કથા ફરીથી મને યાદ આવે છે. ઘણી વખત એવું થાય કે દેશનું કામ, આવડું મોટું કામ હું કેવી રીતે કરું, મારી પાસે ક્યાં ટાઈમ છે, મારી પાસે ક્યાં શક્તિ છે. તો એ કથા છે એ એક ખિસકોલીની કથા છે. આ ખિસકોલી એટલે કઈ ખિસકોલી? જ્યારે રામ ભગવાન નો સેતુ બંધાતો હતો, રામ સેતુ,
ત્યારે વાનરો મોટી મોટી શિલાઓ ઉચકીને દરિયામાં નાખે અને પુલ બનાવે. આ આખી જે કઈ ઘટનામાં એક નાનકડી અમથી ખિસકોલી, નાનકડી ખિસકોલી કેટલી હોય? વેજ જેવડી, એનાથી મોટી હોય? હાવ નાનકડી ખિસકોલી. શું કરે? પાણીમાં પોતાનું શરીર ભીનું કરે, પછી રેતીમાં આળોટે, ફરીથી પાછું જ્યાં પુલ બનતો હતો ને ત્યાં પોતાનું શરીર ખંખેરે. આ રોજ કરે. એટલે જે બધા વાનરો મોટા મોટા શિલાઓ ઉચકીને પુલ બાંધતા હતા ને આને જોવે. એટલે એક વખત એક વાનરે એને રોકી, એને કઈ ઉભી રે, એટલે ઉભી રહી ગઈ ખિસકોલી. શું કરે છે? એટલે ખિસકોલીએ પૂંછડી ઊંચી કરીને કહ્યું છે, તમે શું કરો છો? એટલે વાનરોને એક જરાક અભિમાન હોય ને, એમ રામ ભગવાનનું કામ કરતા હોય એટલે કે અમે તો પુલ બાંધી છીએ. કોનો? તો કે રામ ભગવાનનો. તો કે હું ઈ જ કરું છું. ખિસકોલીએ શું કીધું? હું ઈ જ કરું છું. એટલામાં ત્યાંથી રામ ભગવાન પસાર થયા. એટલે બધા ટોળું ભેગું થયું હતું એટલે રામ ભગવાન સહજ ઉભા રહી ગયા અને પૂછ્યું કે કેમ બધા ભેગા થયા છો? એટલે વાનરોએ કીધું કે આ ભગવાન જો ને ખિસકોલી શું કે છે. કે શું કે છે ખિસકોલી? એટલે આખી કથા સંભળાવી. એટલે ખિસકોલીની સામે રામ ભગવાને જોયું, પ્રેમથી એના ઉપર હાથ ફેરવો. અને ત્યારે ભગવાન બહુ સરસ વાક્ય બોલ્યા. ભગવાને કીધું કે ખરેખર આ ખિસકોલી જ મારો પુલ બાંધે છે. તો આ 5 વાતો છે, કઈ કઈ વાતો છે? એક તો છે પંચ પરિવર્તનમાં સામાજિક સમરસતા. આ સામાજિક સમરસતા એટલે શું? બહુ સરળ કામ છે. આપણે જેને કામથી ઓળખીએ છીએ, નામથી નથી ઓળખતા. આપણી આજુબાજુ એવા ઘણા બધા લોકો છે કે જેને આપણે રોજ સંપર્કમાં આવીએ છીએ, પણ એને કામથી ઓળખીએ છીએ. જેમ કે દૂધ વાળા ભાઈ, શાકભાજી વાળા ભાઈ, છાપુ નાખવા વાળા ભાઈ, સફાઈ કરવા વાળા બેન કે ભાઈ, આ બધાને નામથી નથી ઓળખતા ને, કામથી ઓળખીએ છીએ. પણ સમાજનો એક ખૂબ મોટો વર્ગ છે, એની સાથે આપણે આત્મીયતા કેળવવાની છે, જરૂરી છે. જો સાંકળ ગમે એટલી મજબૂત હોય, તૂટે છે ક્યાંથી? નબળી કડીએથી. યાદ રાખીએ. તો આ સામાજિક સમરસતાથી એક ભાતૃભાવ સમાજના દરેક વર્ગની વચ્ચે બંધાશે. પેલું કામ કયું? સામાજિક સમરસતા. બીજું કામ છે પર્યાવરણ સંરક્ષણ. પર્યાવરણ સંરક્ષણ એટલે શું? શાક લેવા આપણે જઈએ, બધાની વાત થાય છે. શું કહીએ? 2 કિલો બટેટા લીધા, 500 ગ્રામ રીંગણા લીધા, 250 ગ્રામ ટામેટી લીધા, પછી શું કહીએ? જબલું આપો. શું કહીએ? જબલું આપો. તો આપણે યાદ કરીએ કે 15 વર્ષ પહેલા જબલા હતા. આપણે શું લઈને જતા? બધા થેલી લઈને જતા ને. આપણા બધાના વાત છે. આજે પ્લાસ્ટિક છે જે બીજી વાર બનતું નથી, કરોડો વર્ષો સુધી એમનું એમ રહેવાનું છે, સિંગલ યુઝ પોલિથીન. આપણે જેને માતા તરીકે માનીએ છીએ એવી ગાય માતાના પેટમાંથી, હમણાં જ એક સમાચાર આવ્યા, ગાય માતાના પેટમાંથી 25 કિલો પ્લાસ્ટિકની ગાંઠ નીકળી. તો એ કેવી રીતે એના પેટમાં એ ભાર વહન કરતી હશે? વિચાર કરીએ. શું કરવાનું છે? એક નાનકડી થેલી ઘરમાં રાખવાની, બહાર જઈએ ત્યારે લઈને આવવાનું. કોઈ એમ કે હું તો ઓફિસેથી સીધો આવું છું, તો ગાડીમાં રાખવાની. અઘરું તો કઈ છે જ નહીં ને. પર્યાવરણ સંરક્ષણ, પાણીનો બચાવ કરવો. આપણા ઘરના 2 નળ ટપકતા હોય ને, હવે આપણને એમ થાય આમાં તો ટીપું ટીપું પડે છે ને, ક્યાં જાજુ પડે છે? ટપકતા 2 નળ આખા વર્ષમાં 15,000 લીટર પાણીનો વ્યય કરે છે. 15,000 લીટર પાણી એક ઘરમાંથી 2 ટપકતા નળ. હવે આપણી એક સોસાયટી, એના કેટલા ઘર, કેટલા નળ ટપકે, એની ગણતરી આપણે કરવાની. શું કરવાનું હોય? એક ખાલી કોઈ એક વ્યક્તિને બોલાવીને ઠીક કરવાની. જવાબદારી કોની? મારી. તો પર્યાવરણના વૃક્ષોનું સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત, જળ સંરક્ષણ, આ પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત આવે છે. કુટુંબ પ્રબોધન, હમણાં સરસ સ્વામીએ, પૂર્વ વક્તાએ કીધી, ભજન ભોજન ભાષા ભૂષા ભ્રમણ ભવન આપણા જોવું જોઈએ. કુટુંબ પ્રબોધન ગતિવિધિ એટલે પરિવારમાં એક સંકલ્પ કરીએ. અહીંયા બેઠેલા બધા જ આ સંકલ્પ કરીને જઈએ, ઘરમાં એક વખતનું ભોજન સાથે જ કરીશું, બધા જ. એક અંગ્રેજી કહેવત છે, એનું ભાષાંતર એવું છે કે પરિવારની
ગમે એવા મોટો પ્રશ્ન હોય ને એ ભોજન સમયે ઉકેલી જાય છે, પણ ભેગા જમીએ તો. ભેગા જ નથી જમવું. પૂર્વ વક્તા સ્વામીશ્રીએ કીધું જ છે, બધાના પોતાના રૂમ થઈ ગયા છે, થાળી લઈને હવે તો બધાના રૂમમાં ટીવી આવી ગયા. તો પરિવર્તન આપણાથી કરવું પડશે, બધાએ પોતાના સ્વથી. સાથે ભોજન અને પરિવારમાં મહિને 15 દિવસે એક વખત સાથે બેસીને સત્સંગ કરવો, આપણા પરિવારના, આપણા વડીલોની, આપણા ધર્મની વાતો પરિવારમાં કરવી, કુટુંબ પ્રબોધન. એવી જ રીતે સ્વદેશી, સ્વભાષા, સ્વભૂષા, ભોજન ભજન આપણું જોવું જોઈએ. અને છેલ્લું છે નાગરિક કર્તવ્ય. આ નાગરિક કર્તવ્ય એટલે શું? બંધારણની વાત આવે ત્યારે પહેલી વાત શું કરે? આ તો મારો શું છે? હક છે. બરોબર ને? આપણે કહીએ ને કે ભાઈ આ તો બંધારણમાં લખ્યું છે, મારો હક છે. પણ બંધારણમાં ફરજોનો પણ ઉલ્લેખ છે. તો સામાન્ય રીતે આપણી જે ફરજ છે આપણે ઠીક રીતે પાલન કરીએ છીએ કે નહીં? અત્યારે કેમેરા આવી ગયા. 5 વર્ષ પહેલા કેમેરા નતા. ટ્રાફિક સિગ્નલ જોતા હતા કે આપણે ટ્રાફિક વાળા, પોલીસ વાળા ભાઈને જોતા હતા ગાડી રોકતા પહેલા? તો સહજ રીતે મારું કર્તવ્ય શું છે? ટ્રાફિક સમયે ગાડી બંધ કરવી, સિગ્નલ બંધ છે ત્યારે. હું એક વખત હમણાં ગૂગલ ભાઈને પૂછતો હતો, આવું બધું મને સંશોધન કરવાનો શોખ, એટલે મેં ગૂગલ ભાઈ, આપણા બધાના મોબાઈલમાં છે ને ગૂગલ ભાઈ, એને મેં પૂછ્યું કે ભાઈ આ ટ્રાફિક સમયે આપણે બધા તો જાગૃત નાગરિક છીએ, વાહન બંધ કરતા જ હોઈશું, પણ મારું 2 વ્હીલ કે 4 વ્હીલ ટ્રાફિક સમયે હું બંધ નથી કરતો, એવો હું એક છું. એવા કરોડો ભારતીય છે આખા દેશમાં, અને અબજો સિગ્નલો છે આખા દેશમાં. તો એક ખાલી મેં ગૂગલ ભાઈને પૂછ્યું કે ભાઈ આ જો આખા દિવસમાં બધા જ લોકો આ ખાલી ટ્રાફિક સિગ્નલે કેટલી હોય? 60 સેકન્ડ, વધીને 120 સેકન્ડ, એનાથી વધારે ન હોય. તો હું ગાડી બંધ નથી કરતો તો શું થાય? તો મને આ જે ગૂગલભાઈએ જે જવાબ આપ્યો ને, એટલે મારું મગજ બંધ થઈ ગયું. ગૂગલભાઈએ મને એવો જવાબ આપ્યો કે જો આ ટ્રાફિક સમયે ગાડી બંધ નથી કરતા ત્યારે જે પેટ્રોલ બળે છે એ 1400 કરોડ રૂપિયાનું છે એક દિવસમાં. હું એક દિવસનું કહું છું, વર્ષનું નથી કહેતો. એક તમારે છૂટ, બધાના પાસે મોબાઈલ છે ને, જોઈ લેવું. 1400 કરોડ રૂપિયા એક દિવસના આખા ભારતના વ્યય થાય છે, પેટ્રોલ બળે છે. આ એવું સંસાધન છે જે બીજી વાર નથી બનવાનું. પાણી, વરસાદ તો આવશે દર વર્ષે, પેટ્રોલ વપરાઈ ગયું એટલે પૂરું થઈ ગયું. આ પુનઃ અપ્રાપ્ય ઉર્જામાં આવે જ બધું. તો કરવાનું શું? ખાલી ગાડી બંધ કરતા કેટલી? આ નાગરિક કર્તવ્ય છે. સર્કલ છે તો મારે ફરીને જવું, મતનો પૂરો અધિકાર કરવો. હું જ્યાં કામ કરું છું ત્યાં 100% આપું છું કે નહીં? હું ઘરમાં હોય કે બહાર, તો આ નાગરિક કર્તવ્ય છે. તો આ નાની નાની બાબતો પંચ પરિવર્તનની આપણે બધા કરી શકીએ કે નહીં? બધા જ કરી શકે. સંકલ્પ કરવાની જરૂર છે. એટલા માટે મને યાદ આવી રામ ભગવાનની ખિસકોલી. આ કામ કરવામાં કઈ અઘરું છે? આપણે બધા કોણ છીએ? રામ ભગવાનની ખિસકોલી છીએ. તો નાના નાના કામ કરીને, કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય. તો નાના નાના પરિવર્તનોથી એક વિશાળ ક્રાંતિ આવી શકે, સામાજિક ક્રાંતિ આવી શકે. એટલે આ વાત આજે સંકલ્પિત થઈ. આપણે બધા જે પંચ પરિવર્તન, આની વિશેષ માહિતી જોતી હોય તો આપણે અહીંયા પુસ્તક સશુલ્ક ઉપલબ્ધ રાખ્યું છે, એક વખત વાંચી શકીશું લઈને. પણ આપણા પરિવારમાં આ બાબતોનો ઉલ્લેખ થાય. અને અહીંયા જે મેં અત્યારે આ વાત કીધી ને, એ હાવ ખાનગી રાખવાની છે, કોઈને નથી કહેવાની. એવું નથી, વધુમાં વધુ લોકોને કહેવાની. ઓછામાં ઓછા 5 ઘરોમાં આ સંદેશ મોકલવાનો. કેટલા ઘરોમાં? સંભળાતું નથી. કેટલા ઘરોમાં? 5 ઘરોમાં. ઓછામાં ઓછા 5 ઘરોમાં સંદેશ પહોંચાડવાનો છે. શરૂઆત ક્યાંથી કરવાની? મારાથી, મારા પરિવારથી આ શરૂઆત થશે. અને ધીમે ધીમે કરીને હું સમાજને જાગૃત કરીશ. તો મને એવું લાગે છે કે જ્યારે હિન્દુ તરીકે આપણે એકત્રિત થયા છીએ ત્યારે ભગવાને સ્વયં કીધું છે કે ધર્મ સંસ્થાપના સ્થાય સંભવામી યુગે યુગે. કળિયુગમાં શું છે? સંઘ શક્તિ કલિયુગે. સંગઠન શક્તિ એ કળિયુગની શક્તિ છે.
તો આપણે બધા સંગઠિત થઈએ, જાગૃત થઈએ અને સમાજ સેવાના કોઈ પણ કામમાં સંકલ્પિત થઈને જોડાઈએ. એ વાત કરીને હું અહીંથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ફરીથી આજના સનાતન સોશિયલ ગ્રુપે ખૂબ સુંદર આયોજન કર્યું છે. સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સુંદર રીતે આયોજન કર્યું છે. આપ સૌને અભિનંદન. આપ અહીંયા આવ્યા, આપનો સમય આપ્યો અને અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે આ વાત કરવાની તક આપી. એ બદલ બધા જ કમિટી મેમ્બરો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી સૌનો આભાર વ્યક્ત કરતા મારી વાત વિરમું છું. ફરીથી એક વખત જયઘોષ કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અસ્તુ.